અમે હાર્ટફુલનેસ પદ્ધતિના માસ્ટર ક્લાસના ત્રીજા અને અંતિમ સત્રમાં ફરીથી તમને બધાને મળીને ખૂબ પ્રસન્ન છીએ. તેથી વધારે કંઈ ના કહેતા આપણા ધ્યાનના અનુભવને વધારે ગહન બનાવવા કમલેશભાઈ પટેલને ફરીથી સાંભળીએ. આપણે હાર્ટફુલનેસ માસ્ટર ક્લાસના ત્રીજા સત્રમાં છીએ. હાર્ટફુલનેસ ધ્યાન શરૂ કરવાના મારા શરૂઆતના દિવસોના અંગત અનુભવ વિશે તમને જણાવવું મને ગમશે. મને હાર્ટફુલનેસ પદ્ધતિના એક તાલીમ આપનાર બહેન પાસે લઈ જવામાં આવ્યો હતો, જેને પ્રશિક્ષક કહેવાય છે. તેઓ ખૂબ જ વિનમ્ર ગૃહિણી હતા. તેમણે પહેલો પ્રશ્ન મને એ પૂછ્યો કે તમે ધ્યાન શા માટે કરવા માંગો છો? તેથી તે સમયે મારી અંદર માવજત કરીને સંગ્રહી રાખેલા વિચારો મેં તેમને જણાવ્યા કે મારે ઈશ્વરને જાણવા છે અને મહાન સંત સ્વામી વિવેકાનંદના પદચિહ્નોને અનુસરીને એક સંન્યાસી જીવન જીવવું છે. તેમણે કહ્યું કે હાર્ટફુલનેસ પદ્ધતિ અનુસાર અમે પોતાના હૃદયના ઊંડાણમાં ઈશ્વરને શોધવાની હિમાયત કરીએ છીએ. પરમેશ્વરનો સાક્ષાત્કાર હૃદય દ્વારા જ શક્ય છે. હવે તમે જંગલમાં જાઓ કે હિમાલયની ટોચ ઉપર જાઓ, પણ હૃદય તો તમારી સાથે જ હોય છે. આમ તેમણે ખૂબ સુંદર રીતે, અત્યંત વિશ્વસનીય રીતે મને એ વાત સમજાવી કે જો ઈશ્વર સર્વત્ર હોય તો તે તમારા હૃદયમાં પણ છે. તેથી તમે તમારા હૃદયથી દૂર ક્યાં ભાગશો? તમે હૃદયથી દૂર કેવી રીતે ભાગી શકો? બધી જ આસક્તિઓ અથવા વૈરાગ્ય અથવા કહેવાતી અનાસક્તિની અવસ્થાના મૂળ તો હૃદયની અંદર જ હોય છે. તેથી હૃદયની તાલીમ અતિ આવશ્યક છે. શું આપણે એમ નથી કહેતા કે હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું? આપણે બધી વસ્તુનો અનુભવ હૃદય દ્વારા કરીએ છીએ. આપણે સાચા નિર્ણયો હૃદય દ્વારા લઈએ છીએ. કોઈ પણ કાર્ય સ્વીકારવું કે તેનો અસ્વીકાર કરવો તે આપણે હૃદય દ્વારા નક્કી કરીએ છીએ. સર્જનાત્મક વિચારો હૃદય દ્વારા ચાલુ રહે છે. તેથી આપણે પહેલા આપણા હૃદયને તાલીમ આપીએ. ત્યારબાદ તેમણે મને સામે બેસાડીને ધ્યાનની એક બેઠક આપી અને તે વખતે ધ્યાનની બેઠકમાં થયેલા અનુભવથી મને આ બાબતની ખાતરી થઈ ગઈ. તમે ગમે ત્યાં હો, ત્યાંથી આ હાર્ટફુલનેસ તાલીમ આપનાર પાસેથી ધ્યાનની બેઠકનો લાભ ઉઠાવી શકો છો. ઘણા બધા હાર્ટ સ્પોટ્સ છે જેને અમે ધ્યાન માટેના સ્થળ કહીએ છીએ. તમે તાલીમ આપનારનો સંપર્ક સાધી શકો છો. દુનિયામાં કોઈ પણ હાર્ટફુલનેસ તાલીમ આપનારને મેં ક્યારેય કોઈ પણ પાસેથી ફી કે પૈસા લેતા જોયા નથી, કારણ કે તેની પાછળની ફિલોસોફી સૌને મુક્તપણે જ્ઞાન વહેંચવાની અને સૌને તેમાં સહભાગી બનાવવાની છે. મહાન ગુરુજી કે જેમના હાથ નીચે મેં તાલીમ લીધી છે, તેઓ હંમેશા કહેતા કે ઈશ્વર વેચવા માટે નથી, અને કદાચ જો તે વેચવા માટે હોય તો પણ તમે શું તેનું મૂલ્ય ચૂકવી શકશો? અને જો તમે તેનું મૂલ્ય ચૂકવી શકો તો પછી તમને ઈશ્વરની જરૂર શા માટે છે? આ વિચારવા જેવી બાબત છે. જ્યારે આપણે આ હૃદય અને ઈશ્વર અને તેમના સાક્ષાત્કાર દ્વારા આપણી આંતરિક તડપને પરિપૂર્ણ કરવા ઈચ્છીએ, ત્યારે જરૂરી વાત એ છે કે આપણે આપણા હૃદયને અંતિમ સ્ત્રોત સાથે જોડી દેવું જોઈએ. જો આપણા હૃદયમાં શૂન્ય અવકાશ પેદા કરવામાં આવે તો આ જોડાણ સહેલાઈથી શક્ય બને છે. ફક્ત આધ્યાત્મિક શૂન્ય અવકાશ અને ભાવાત્મક શૂન્ય અવકાશ માટે વિચારો.
એના માટે પ્રાર્થના ઉન્નત પ્રકારની હોવી જોઈએ. આપણે જીવનમાં ભૌતિક વસ્તુઓની માંગણી માટે પ્રાર્થના કરીએ છીએ. હે ઈશ્વર, મને આ જોઈએ છે, મને પેલું જોઈએ છે, મને ફલાણી વ્યક્તિનો સાથ જોઈએ છે, અથવા મને ફલાણી વ્યક્તિનો સાથ જોઈએ છે. ભૌતિક દુનિયાની તમામ પ્રકારની હકારાત્મક કે નકારાત્મક વસ્તુઓ કે જે આપણા જીવનમાં ખૂટે છે, તે કારણે આપણે બધા આવું કરવા ટેવાઈ ગયા છીએ. અને મોટે ભાગે ભૌતિક વસ્તુઓ માટે પ્રાર્થના કરીને ત્યાં જ આપણી વાત પૂરી કરીએ છીએ. અને કંઈ પણ માંગ્યા વિના ઈશ્વર સાથે કેવી રીતે જોડાઈ શકાય? જ્યારે તમારું લક્ષ્ય પરમ સત્ય હોય, અત્યંત ઉત્કૃષ્ટ અને ઉચ્ચ હોય, ત્યારે આ સંબંધ કે જે નિસ્વાર્થપણે સ્થાપિત કરવામાં આવ્યો છે, તે બાબતે હંમેશને માટે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે હે મારા ઈશ્વર, મનુષ્ય જીવનનું વાસ્તવિક લક્ષ્ય તું જ છે. ઈશ્વર માત્ર અને માત્ર તું જ લક્ષ્ય છો. જો આવું હોય તો ત્યારે એવી તે કઈ બાબત છે કે જે મને ઉચ્ચતમને પ્રાપ્ત કરતા રોકે છે? વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરી વિશ્લેષણ કરવું જોઈએ કે જ્યારે હું ઉચ્ચતમને પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા રાખું છું, ત્યારે એવું તે શું છે કે જે મને કરતા રોકે છે? શા માટે? તે શું છે જે મારા માર્ગમાં અવરોધ ઊભો કરે છે? તેના પર વિચાર કરી તે બાબતને ઓળખો. ત્યાર પછી તમને સમજાશે કે આ બધી મારી તીવ્ર અભિલાષાઓ, ઈચ્છાઓ અને લાલસાઓ મને ઉચ્ચતમને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નમાંથી પાછો ખેંચે છે. ઉચ્ચતમને પ્રાપ્ત કરવા જતાં જ્યારે આપણને આપણી નબળાઈઓ સમજાય છે, ત્યારે આપણે કહેવું જોઈએ કે હે ઈશ્વર, જુઓ, મારી અંદર આ ઈચ્છાઓ છે. એવું નથી કે હું તમને તકલીફ આપવા માંગુ છું, પણ મને મદદ કરો. અથવા તો જ્યાં સુધી ઈચ્છાઓ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેને બદલતા રહો. અથવા જો તમારી મરજી હોય તો તેને દૂર કરી દો. જો તે મારા વિકાસમાં લાભદાયી ન હોય તો પછી કૃપા કરી હે પ્રભુ, મને એ નક્કી કરવામાં મદદ કરો કે હું તે ઈચ્છાઓને રાખું કે ન રાખું. આપણી અંદર રહેલા ઈશ્વર સાથે સંવાદ કરીને, ઉચ્ચતમની આજીજીપૂર્વક માંગણી કરીને આપણે તેની સાથે જોડાઈ જઈએ છીએ. પ્રાર્થના કરવા માટે આપણે ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે પ્રાર્થના કોને ઉપરથી મળી કે કોણે રચી તે વાતથી કોઈ ફરક પડતો નથી. પણ પ્રાર્થના તમારા હૃદયને સ્પર્શે કે તમારા હૃદયને આકર્ષે કે તમારું હૃદય તેને સ્વીકારે, એ જ વાત મહત્વની છે. જ્યારે મહાન વ્યક્તિઓ અદ્ભુત શબ્દોથી પ્રેરિત થાય છે, ત્યારે આ શબ્દો તેમની પાસે કેવી રીતે આવે છે? તે હૃદય જ છે કે જે સૌથી પહેલા લાગણીને અનુભવે છે. બીજાની મહાનતાને અનુભવી, આપણામાં વિનમ્રતાની લાગણી આવવી અને એ સમજ આવવી કે તે જ એ વ્યક્તિ છે જે મને ઉન્નત કરશે અને મને અંતિમ પરમ સત્યનો સાક્ષાત્કાર કરાવશે. આ જ પ્રાર્થનાનો સાર છે. જ્યારે તે લાગણી સ્વરૂપે નીચે ઉતરી આવે છે, ત્યારે મહાન વ્યક્તિઓ આ લાગણીઓને શબ્દ રૂપે રજૂ કરે છે. અને જ્યારે આપણે એ શબ્દોનો ઉપયોગ કરીને કહીએ છીએ કે હે ઈશ્વર, મનુષ્ય જીવનનું વાસ્તવિક લક્ષ્ય તું જ છે, ત્યારે એ પ્રકારની સાચી ભાવના હૃદયમાં ઉદ્ભવવી જોઈએ. હજુ પણ અમે અમારી ઈચ્છાઓના ગુલામ છીએ,
તે વિચાર એ દર્શાવે છે કે હા, હું મારી પોતાની ઈચ્છાઓનો ગુલામ બની ગયો છું અને તે ઈચ્છાઓ મારી ઉન્નતિમાં બાધક બની રહી છે. આપણે ઉચ્ચતમ શક્તિને આજીજીપૂર્વક વિનંતી કરીને કહીએ છીએ, તું જ એકમાત્ર ઈશ્વર અને શક્તિ છે અને તું જ મને તે સ્તર સુધી લઈ જશે. તું જ એકમાત્ર ઈશ્વર અને શક્તિ છે અને તું જ મને તે સ્તર સુધી લઈ જશે. આ પ્રાર્થનામાં આપણે હકીકતથી વાકેફ થઈએ છીએ કે હજુ પણ આપણે આપણી ઉન્નતિમાં બાધક બનતી ઈચ્છાઓના ગુલામ છીએ. છેવટે આપણે કહીએ છીએ કે તું જ એકમાત્ર ઈશ્વર અને શક્તિ છે જે મને તે સ્તર સુધી લઈ જશે. તેથી આ વાત આપણી અને આપણા બધાની છે. આ વાતને આપણે હૃદયમાં આગળ ઉપસાવવાની છે. તે ફક્ત મારા પોતાના માટે નથી. હું પોતે અમેમાં સમાયેલો છું, પરંતુ આખી પંક્તિમાં મારી જાતને હું છેલ્લે રાખવાનું પસંદ કરું છું. તેથી જ્યારે આપણે પ્રાર્થના રજૂ કરીએ ત્યારે તેમાં બધાનો વિચાર સમાયેલો હોવો જોઈએ. ત્યાં પોતાના માટેનો વિચાર ન હોવો જોઈએ. અલબત્ત, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ અને સાહજિક રીતે તેમાં જોડાઈએ છીએ, ત્યારે આપણી ઈચ્છાઓ તેમાં અવરોધ પેદા કરે છે. તે વાત આપણે આપોઆપ સમજી જઈએ છીએ. વ્યક્તિ જ્યારે ઉચ્ચતમ સુધી પહોંચી ગઈ હોય અને પછી પ્રાર્થના કરતી હોય, ત્યારે તે પ્રાર્થના પોતાના માટે નથી હોતી, પણ તે દરેક માટે, સૌને માટે હોય છે. આપણે આપણી બહારની કોઈ શક્તિને પ્રાર્થના કરવાનું વલણ ધરાવીએ છીએ. આપણા જીવનકાળ દરમિયાન આપણે બધાએ જોયું છે કે અને તેના સાક્ષી રહ્યા છીએ કે જીવન મળે છે અને જીવન પૂરું થાય છે. જે ક્ષણે માનવીનો જન્મ થાય છે, બાળક માતાના ગર્ભમાંથી બહાર આવે છે, તે પછીની ક્ષણથી લઈને મૃત્યુ સુધી બાળકમાં રહેલી જીવન શક્તિ આગળ ધપવાનું ચાલુ રાખે છે. હવે જ્યારે મને એ સત્ય સમજાઈ જાય કે કોઈ અલૌકિક શક્તિ છે કે જે મને જીવન આપે છે, તે તો મારી અંદર જ છે, ત્યારે જીવન આપનાર કર્તાને તમે કોઈ પણ નામે બોલાવો, જીવન શક્તિ કે આત્મા કે પછી ઈશ્વર, તેનાથી ભાગ્યે જ કોઈ ફેર પડે છે. મને જીવન આપનાર મારી બહાર નથી, પણ મારી અંદર છે. આ જીવન માટે હું મારી બહારની કોઈ શક્તિનો આભાર માનું તો મારી અંદર રહેલા તે અસ્તિત્વને, ઈશ્વરને કેવું લાગશે? આ તો એના જેવી વાત થઈ કે ફલાણી વ્યક્તિએ મારા માટે જમવાનું બનાવ્યું છે. એમ કહી જે વ્યક્તિએ મારા માટે ક્યારેય જમવાનું બનાવ્યું જ નથી, તે વ્યક્તિનો હું આભાર માનું અને આખી વાતમાં મારી માતાને જ ભૂલી જાઉં અને મારી માતા હસ્યા કરે અને વિચારે, આ મૂર્ખને ખબર જ નથી કે મેં જમવાનું બનાવ્યું છે. જો ભૌતિક વસ્તુઓ આટલી બધી પ્રભાવશાળી હોય, તો જીવન શક્તિ વિશે વિચારો કે જેના વિના તમે બોલી નહીં શકો, સાંભળી નહીં શકો. તેથી પ્રિય મિત્રો, ફરીથી તમારી આંખો બંધ કરો. આપણે થોડા સમય ધ્યાન કરીશું એ વિચાર સાથે કે હે નાથ, તું જ મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે. અમે હજી પણ ઈચ્છાઓના ગુલામ છીએ જે અમારી ઉન્નતિમાં બાધક છે. તું જ એકમાત્ર ઈશ્વર અને શક્તિ છે જે અમને તે લક્ષ્ય સુધી લઈ જઈ શકે છે.
એવું વિચારો કે દિવ્ય પ્રકાશનો સ્ત્રોત પહેલેથી જ મારા હૃદયમાં મોજૂદ છે. ચાલો ધ્યાન કરીએ. ધ્યાન શરૂ કરો.
બસ કરો. આમ હવે અમે જેને હાર્ટફુલનેસ સાધના પદ્ધતિ કહીએ છીએ તેનો યોગ્ય રીતે તમને પરિચય કરાવવામાં આવ્યો છે. તમે તેને સાધના પદ્ધતિની દીક્ષા આપી એમ પણ કહી શકો છો. ઘણી બધી બાબતોમાં શિસ્તની જરૂર હોય છે. જેમ કે જીમમાં જઈને કસરત કરી તાકાત પ્રાપ્ત કરવા એક પ્રકારની શિસ્તની જરૂર છે. એ જ રીતે આધ્યાત્મિક સાધના પણ તેનાથી ઓછી શિસ્તની માંગણી નથી કરતી. જે રીતે આપણે પહેલા દિવસે કર્યું હતું તે જ રીતે સવારના થોડી મિનિટનું ધ્યાન કરવાનો પ્રયાસ કરજો. ધ્યાન પૂરું થયા પછી ધ્યાનની હાલતમાંથી તરત જ બહારની દુનિયામાં કૂદી પડવાનું નથી. તમારી આંખો હળવાશથી નીચી રાખી અંતર્મુખી થઈ અંદરની અવસ્થાને સમજવાનો અને અનુભવવાનો પ્રયત્ન કરો. જો તમારી પાસે સમય હોય તો તેની નોંધ તમારી રોજનીશીમાં કરો અને ત્યારબાદ આખા દિવસ દરમિયાન તે હાલતને શક્ય હોય તેટલી પકડી રાખવાનો પ્રયત્ન કરો. અને આ આંતરિક હાલતને વધારે નિર્મળ બનાવી શકો તો વધારે સારું. જ્યારે તમે સાંજે ઘેર આવો ત્યારે તાજા માજા થઈ જે અગત્યનું કામ હોય તે પહેલા કરો અને તે પછી તરત જ ગઈકાલે બીજા સત્રમાં પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની ચર્ચા કરી હતી તે પ્રક્રિયા કરો. જેના વિશે આપણે હમણાં જ વાત કરી તે ત્રીજું પાસું પ્રાર્થના છે. તે અંદરથી જોડાવાની વાત છે. તે રાત્રે સૂઈ જતા પહેલા કરવાની. જ્યારે આપણે સવારે જાગીએ ત્યારે આપણે દુઃખી હોઈએ કે ખુશ હોઈએ પણ ત્યારે આપણે પ્રાર્થના કરવા ટેવાયેલા છીએ. સવારે જ્યારે જાગીએ ત્યારનો સમય અને રાત્રે સૂતા પહેલાનો સમય પ્રાર્થના માટેનો શ્રેષ્ઠ સમય છે. આ પ્રાર્થનાને મંત્રની જેમ વારંવાર બોલવાની નથી, પરંતુ જેમ જેમ આપણે પ્રાર્થનામાં આગળ વધતા જઈએ તેમ તેમ આપણે પ્રત્યેક શબ્દનો અર્થ સમજવાનો છે. હૃદય ઉપર આની શું અસર થાય છે અને તે તમને સર્વોચ્ચની હાજરી અથવા પ્રાણાહુતિ સાથે કેવી રીતે જોડી દે છે તેનું નિરીક્ષણ કરજો. તે અનુભવવાની વાત છે. હવે તમને બધાને પણ તેનો અનુભવ થશે. હવે આનો અનુભવ તમે બીજે પણ કરી શકો છો. તમે વિચારશો કે જો દાદીએ આપણને પ્રાણાહુતિ વિશે જણાવ્યું હતું, શું મારી ઓફિસમાં પ્રાણાહુતિ અનુભવી શકું? તમે તેને અનુભવી શકશો. ફક્ત આ પ્રાર્થનાનો ઉપયોગ કરી તમે તમારી જાતને તમારા હૃદય સાથે જોડી દો અને તમે જ્યાં પણ હશો ત્યાં પ્રાણાહુતિનો પ્રવાહ ચાલુ થઈ જશે. તેઓ તમને આ ધ્યાન બાબતે માર્ગદર્શન આપશે. તે આનંદદાયક અને ખૂબ સાહસિક યાત્રા છે. અત્યાર સુધીમાં મને આ આંતરિક યાત્રા બીજી કોઈ પણ યાત્રા કરતાં વધારે ઉત્તેજનાવાળી લાગી છે. હું લગભગ 30 થી 35 વર્ષ સુધી ઉદ્યોગપતિ રહ્યો છું. મારું પણ કોલેજ જીવન, શાળા જીવન અને બાળપણ હતું. મારો પણ એક પરિવાર છે. કંઈ પણ છોડવાનું નથી અને એવું કહેવાની પણ જરૂર નથી કે મને આના વગર કે પેલાના વગર ચાલશે. અહીં અમે ગૃહસ્થ જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચે સંપૂર્ણ સંતુલન કેળવીએ છીએ. ભૌતિક જીવનને આધ્યાત્મિક જીવન સાથે સંપૂર્ણપણે જોડી દઈ એક સુંદર મિશ્રણ બનાવવું અને તેનો આનંદ માણ્યો હોય તો આ ધ્યાન પછી તે ગીત સાંભળજો અને જોજો કે તમે તેનો આનંદ કેટલી સુંદર રીતે માણી શકો છો. આ જ વાત મિત્રો સાથે હોઈએ ત્યારે પણ બને છે. જો તમે ધ્યાન કરતા હશો તો તમે જોશો કે મિત્રો સાથેની સંગતમાં કે મિત્રો સાથે મિજબાની કરતા
એક અલગ જ મજા જોવાની મળે છે. You will see that the જો association તમે with વેપાર your friends, કરતા હશો partying with your તો friends, ધ્યાન તમને અલગ રીતે મદદરૂપ થશે. it takes on a different meaning when we તે તમને શું કરવું when you do શું ન business. કરવું તેનું માર્ગદર્શન Meditation આપશે. helps us in a different way. એક વિદ્યાર્થી Guides તરીકે us પણ જો what આપણે to do ધ્યાન and કરતા not to do. હોઈશું As a student, તો વિવિધ વિષયોને there too, when we વિગતવાર meditate સમજવામાં regularly, તે મદદરૂપ it થશે. helps us to understand ભલે various scenarios. પ્રિય મિત્રો, તમને આ કરવાથી અફસોસ નહીં Dear થાય. friends, you won't regret ગંભીરતાપૂર્વક કોશિશ this. Try કરજો this though, seriously. અને અમારી સાથે રહેવા બદલ Thank you for being આભાર. with us. અમને ખુશી છે કે છેલ્લા કેટલાક દિવસોથી તમે અમારી સાથે જોડાયા છો. તમને એક પદ્ધતિ મળી ગઈ છે અને અમને વિશ્વાસ છે કે તેનો તમે તમારા દૈનિક જીવનમાં સમાવેશ કરશો અને તમારા જીવનમાં ધ્યાનને વધુ ગહન બનાવવાનું ચાલુ રાખશો. સૌને શુભકામના.